મિત્રો મારા યુટ્યુબ ચેનલ ફ્રીડમ લાઈફમાં હું ફરીથી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો મારા બધા જ વિડીયોને આપ લોકોએ ખૂબ સારો સપોર્ટ આપ્યો છે, બદલ આપનો ખૂબ આભાર। મિત્રો આ વિડીયોની અંદર હું વાત કરવાનો છું કે અત્યારની જે પરિસ્થિતિ ચાલી રહી છે, અત્યારના વાતાવરણની અંદર જે બદલાવ એક આવી રહ્યો છે અને હર કોઈ લોકોને શરદી, ઉધરસ, તાવ અને કફનું વાતાવરણ વધી રહ્યું છે। કફ પ્રકૃતિવાળા લોકોને ગળાની અંદર કફ અને છાતીમાં કફ જામી જવાનો પ્રશ્ન ખૂબ જ થઈ રહ્યો છે અને આ કફની પરિસ્થિતિ છે એ ખૂબ લાંબો સમય ચાલે છે। કોઈકને 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ સુધી કફ છે એ કોઈને મળતો નથી। મિત્રો હું તમને આજે કફ દૂર કરવાના માત્ર 2 જ એવા સરળ આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપચાર બતાવું છું, જેના દ્વારા આપ કફથી સંપૂર્ણ રીતે રાહત મેળવી શકશો। તો મિત્રો મારો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા, છેલ્લે સુધી મારી સાથે આ વિડીયોની અંદર જોડાયેલા રહો। તો મિત્રો આપણે જોઈએ કફ દૂર કરવાના ઘરેલું ઉપચારો। તો પહેલો જે પ્રયોગ છે એની અંદર તમારે લસણની 2 અથવા 3 કળી લેવાની છે। આ લસણની કળીના ફોતરા ઉખડી નાખવાના છે, પછી એને ખાંડની અંદર વાટી નાખવાની છે અથવા પીસી નાખવાની છે। એનો એકદમ બારીક ચૂંદો થઈ જાય પછી એક વાટકીમાં લઈને તેની અંદર 1 ચમચી જેટલું મધ, દેશી મધ આપણું જે હોય છે એ ઉમેરવાનું છે અને આ જે પેસ્ટ બનાવી નાખવાની છે, બંને વસ્તુ મિક્સ કરીને પેસ્ટ બનાવી નાખવાની। પછી એનું સેવન 2 ટાઈમ કરવાનું છે, સવારે અને સાંજે। એની ઉપર અડધો કલાક કાંઈ પણ વસ્તુ ખાવાની કે પીવાની નથી। તો મિત્રો આ જે પ્રયોગ છે એનું બેસ્ટ રિઝલ્ટ તમને મળશે। કફ છે એકદમ બહાર નીકળી જશે અને 3 દિવસમાં જ તમને ખૂબ રાહત થઈ જશે। એની જેવો જ બીજો જે પ્રયોગ છે એની અંદર મિત્રો તુલસીના પાનનો રસ છે 3 ગ્રામ લેવાનો છે। એની બાદ આદુનો રસ છે એ 3 ગ્રામ લેવાનો છે। આ બંને વસ્તુ મિક્સ કરીને એની સાથે 1.5 ચમચી આપણે દેશી મધ ઉમેરવાનું છે। આ ત્રણેય વસ્તુ મિક્સ કરી નાખવાનું છે અને 1-1 ચમચીનું સેવન આપણે દિવસમાં 2 વખત કરવાનું છે। 3 વખત થાય તો પણ સારું અને એની ઉપર આપણે કંઈ પણ ખાવાનું કે પીવાનું નથી। મિત્રો આ 2 પ્રયોગ છે, બંને પ્રયોગ એકદમ અક્ષીર અને રામબાણ ઇલાજ છે। મિત્રો આ 2માંથી કોઈ પણ એક પ્રયોગ કરવાનો છે અને એની સાથે મિત્રો એક એ પ્રયોગ કરવાનો છે કે આપણે બજારમાંથી 100 અથવા 200 ગ્રામ જેટલું મીઠું લઈ આવવાનું છે, જે દળેલું ના હોય એ ખાંગડા મીઠું કહેવાય, જેને ખાંગડા હોય છે નાના નાના, એ મીઠું લાવવાનું છે અને એ મીઠું લાવીને આપણે એને એક તવીની અંદર શેકી નાખવાનું છે, ગરમ કરવાનું અને જેમ જેમ ગરમ હોય એને એક રૂમાલની પોટલીની અંદર આપણે વીંટી દેવાનું છે। રૂમાલ હોય એની અંદર આપણે બાંધી દેવાનું છે અને એ પોટલી છે એનો શેક આપણે છાતી ઉપર કરી શકીએ, કાનની પાછળ કરવાનો છે, પાછળના ભાગ વાહામાં કરવાનો છે। કફ હોય એમાં આપણે આમની ઉપર સારામાં સારું રિઝલ્ટ મળશે। મિત્રો મીઠું જે છે એ કફનો એકદમ નાશ કરી નાખશે, કફને બહાર કાઢી નાખશે અને સૂકવી નાખશે। મીઠું છે કોઈ પણ ધાતુને ઓગાળવા માટે સારામાં સારું રિઝલ્ટ આપે છે। મીઠું છે એ દરિયાની અંદર ખારું પાણી હોય તો બોટ હોય આપણે એના જે ભંગારો છે એના એ પણ ભંગાર કરી નાખે છે। બોટને થોડા વર્ષો પછી એને પણ કાટ લાગી જાય છે। મિત્રો આ મીઠાની અદ્ભુત શક્તિ છે, એટલે આપણો કફ છે એકદમ ઓગાળીને બહાર કાઢી નાખશે। મિત્રો આ 2 પ્રયોગમાંથી કોઈ એક પ્રયોગ અને મીઠાનો પ્રયોગ સાથે સાથે કરવામાં આવે તો 3 થી 4 દિવસની અંદર આપણો જે કફ છે એ બહાર નીકળી જશે। મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ખૂબ ખૂબ આભાર।